આજે આપણે રાગીના સ્પ્રિંગ રોલ બનાવવાના છે. એના માટે 2 વાટકી મેં રાગીનો લોટ લેવાનો છે. એને ચાળી કાઢવાનું બરાબર. એમાં થોડું મીઠું નાખવાનું, આટલું જ, વધારે નહીં નાખવાનું. એમાં આપણે દેશી ઘી 2 ચમચી નાખવાનું ને લોટને બરાબર આવી રીતે કરી નાખવાનો. સ્પેશિયલ રાગીનો લોટ છે, એમાં કઈ જ મિક્સ નહીં મળે, ઘઉંનો નહીં કે મેંદાનો નહીં. સ્પેશિયલ રાગીનો લોટ છે. એમાં અમે બીટથી બાંધવાની છે. બીટ મિક્સરમાં ક્રશ કરી લેવાની છે. એ મેં નાના 2 બીટ લીધા છે, એને પહેલાં કાપી લઈએ. ને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈએ આ બીટને. આટલું પાણી નાખવું મેં, 2-3 ચમચી, સારી રીતે ક્રશ થઈ જાય. આ ક્રશ થઈ ગયું, એમાં આપણે પાણી નાખીએ થોડું. 2 ગ્લાસ પાણી નાખ્યા. હવે આપણે એને ચાળી લઈએ. અને હવે એને આપણે ચૂલા પર ગરમ કરવાનું, ઉકળે ત્યાર સુધી. હવે આપણે ગેસ ચાલુ કરીને એને ઉકાળી લઈએ પાણીને. પાણી ઉકળતું છે, એમાં હવે દેશી ઘી 3 ચમચી નાખી દે. હવે પાણી ઉકળી ગયું. હવે આપણે ગેસ બંધ કરી દઈએ. આમાં રેડી દઈએ પાણી. હવે એને મિક્સ કરી લઈએ આવી રીતે વેલણથી. હવે એને 5 મિનિટ માટે ઢાંકી દઈએ અને પછી આપણે લોટને મસળી લઈએ. થોડી વાર હવે આપણે ગ્રીન ચટણી બનાવી દઈએ. એમાં 10-12 મરચાં છે લીલા, 1 ચમચી જીરું છે, ને આ 10 લસણની કળી, આ હળદર લીલી થોડી, ને આંબા હળદર 1 કળી, ને આટલું આદું થોડું, થોડા સિંગદાણા શેકેલા મેં, 1 લીંબુ નો રસ. આંબા હળદરની ને લીલી હળદરની ટેસ્ટ બહુ મસ્ત આવે આ ચટણીમાં. અડધી ચમચી મીઠું, 2 ચમચી ખાંડ, ને મીઠું તો જોઈએ એમાં જરાક, તો મસ્ત ટેસ્ટ આવે. 2 ચમચી જેટલું પાણી નાખી દઈએ એટલે મસ્ત ક્રશ થઈ જાય. આ ગ્રીન ચટણી થઈ ગઈ આપણી ક્રશ. હવે આપણે બીજી ચટણી બનાવીએ. આ અડધી વાટકી સિંગદાણા છે, એ મેં શેકીને ઉપરના જેટલા સાલટા નીકળે એટલા કરી નાખ્યા છે. અને એમાં હવે થોડા લસણ નાખીએ, 10-12 કળી, થોડું આદું, આટલું. આમાં બી 1 ચમચી ખાંડ, અને આ અડધી વાટકી દહીં નાખી દઈએ એમાં. ને એની ચટણી આપણે બનાવીએ. વાટેલી લાલ ચટણી, 1-1.5 ચમચી જેટલી. હવે આપણે એને બી ક્રશ કરી લઈએ. ચટણી તૈયાર થઈ ગઈ. એમાં થોડું આપણે ટામેટાના સોસ નાખીએ, એના પણ આમાં મસ્ત ટેસ્ટ આવે. એને આપણે બરાબર મિક્સ કરી લઈએ.
એકદમ ક્રીમ જેવું થઈ ગયું. ક્રીમ કલરની ચટણી અને ગ્રીન કલરની ચટણી આપણી થઈ ગઈ. હવે આપણે લોટ બાંધી લઈએ. હવે આપણે થોડું થોડું હાથને ઘી લગાડીને બાંધી લઈએ. હાથને ઘી ચોપડીને બરાબર આડે મસાડવા પડે. હવે આપણે એને ઢાંકી દઈએ 5 મિનિટ, પછી આપણે બનાવશું. હવે આપણે બીજું શાકભાજી ને બધું કરી લઈએ. સ્પ્રિંગ રોલ માટે એક કાકડી લીધી છે મેં, એક ગાજર નાના નાના કાપીને લીધા છે, થોડા કરી લીધા છે, એક કાંદા, અડધા મરચાં, શિમલા, 2 ટામેટા લીધા છે, એક બાફેલું બટાકું લીધું છે, 50 ગ્રામ પનીર લીધા છે, પણ એના પછી કટકા પાડા, પછી બધાના પહેલાં કંઈ મરચાંને કટિંગ કરી લઈએ. હવે આપણે કાંદાને કટ કરી લઈએ. હવે આપણે કાકડીને કટ કરી લઈએ. કાકડી પણ કટ થઈ ગઈ, એને બી આપણે કાઢી લઈએ ડીશમાં. હવે આપણે ટામેટાને બી આવી રીતે જ કરીએ. એક બટાકું બાફેલું લીધું છે, બાફી કાઢીશું. એને સીણી આપણે પનીરને કાપી લઈએ. ગેસને ચાલુ કરીએ. હવે એમાં 1 ચમચી લસણના પેસ્ટ છે, બરાબર શીખી લેવાનું. આ લીલી હળદર અડધી ચમચી, આ આંબા હળદર અડધી ચમચી, એને બી આપણે શીખી લઈએ. ને આ આદુ અડધી ચમચી, એને પણ શીખી લઈએ. લીલા મરચાં 1 ચમચી, મોટા મોટા વાટી કરેલા. આ લાલ મરચું વાટેલું 1 ચમચી છે, એને આપણે શેકી લઈએ. કાંદા એને બી શેકી લઈએ બરાબર. શિમલા મરચાં એને બી શેકી લઈએ. મકાઈ તો મેં એક આખું મકાઈ બાકી 50 ગ્રામનો છે મકાઈ. પનીરને બી શેકી લઈએ. ટામેટા, ગાજર, કાકડી ના બટાકા, ચાટ મસાલા, આમચૂર પાવડર,
गैस बंद करने ढक दिया थोड़ी देर। वासन में फिर लिए तेल गरम करने के लिए एक साइड આપણે રોટલા બનાવશું। તેલ ગરમ કરી મૂકી દઈએ। હવે આપણે ભરી લઈએ। અને ચીઝ પ્રેસ કરીને આવી રીતે પછી કોથળીને બેઠું કોથળીને જ ચપન આવી રીતે આ બાજુ આવી રીતે આ સાઈડે આવી રીતે દબાવીને લઈ જવાનું। આવી રીતે કાઢી લેવાનું। શિરાને કોથળી જ ચપવાનું આવી રીતે। ઘઉંના અને મેંદાને જેમ નાના નાના તો પેલું નહીં થાય, આને જરાક મોટા મોટા થાય કે નાગલીનો લોટ છે, આ રાગીનો લોટ છે અને નાગલી રોકેલી। અને હવે એને આપણે તેલમાં નાખીએ। પણ કોથળી જ ચકવાનું આવી રીતે ધીમેથી તેલમાં છોડી દેવાનું। धीमे धीमे तड़ाए। धीरे धीरे पकाए। आ એને મેરે શેકાય એટલી વાર આપણે બીજું બનાવશું, ટીપીને બનાવશું બીજું। આ શેકાતું છે એટલી વાર આના બી આપણે તળવાર મૂકીએ। એવું લાગતું છે આ તળાવી ધીમે આપણે આરામથી તળાવી મસ્ત અંદરથી શેકાઈ જાય। નાખવાનું ત્યારે થોડુંક મીડિયમ જેવું કરી દેવાનું। एक काढ़ी લીધા। રાગીના સ્પ્રિંગ રોલ બની ગયા। બહુ ટેસ્ટી બનેલા છે, બહુ ટેસ્ટી લાગે। તમે હું ટેસ્ટી બનાવીને ખાઈજો। નાના છોકરાને હું બનાવીને ખવડાવજે અને મોટાને હું બનાવીને ખવડાવજે। એનાથી હાડકાં બહુ મજબૂત થઈ જાય, બહુ ટેસ્ટી સારા આવે। તમને આ મારો વિડીયો ગમેલા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો, બનાવીને ખાજો। તમને મેં તોડીને બતાવું।